Hello friends, how are you? Today we see past continuous tense, active voice into passive voice. આજે આપણે past continuous tenseના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યો કઈ રીતે બનાવવા એનું જોઈશું. ફર્સ્ટ વન એક્ઝામ્પલ ઇઝ વોઝ સી નીટિંગ સોક્સ એટ ધેટ ટાઈમ. અહીંયા જુઓ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ટુ બીના ક્રિયાપદ અહીંયા વોજ અને વેર મુકાશે વાક્યની શરૂઆતમાં. એની નેક્સ્ટમાં કરતા આવશે. એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું હશે. એની નેક્સ્ટમાં સોક્સ SOCKS એ અહીંયા કર્મ બનશે. અને એની નેક્સ્ટમાં એટ ધેટ ટાઈમ ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે આ વાક્યનું આપણે પીવીમાં કન્વર્ટ કરવું હોય મિત્રો તો જુઓ, સોક્સ એ અહીંયા બહુવચનમાં છે કર્મ, એટલે અહીંયા ટુ બીનું ક્રિયાપદ વેર મુકાશે. વેર સોક્સ બીઈંગ knitted બાય હર એટ ધેટ ટાઈમ ઇન્ટ્રોગેટિવ માર્ક. અહીંયા જુઓ, સોક્સ બહુવચનમાં હતું એટલે કર્મ બહુવચનમાં હતું એટલે અહીંયા ટુ બીનું ક્રિયાપદ વેર મુકાયું. એની નેક્સ્ટમાં કર્મ આવશે સોક્સ, અને નેક્સ્ટમાં બીઈંગ લગાડ્યું. કેમ બીઈંગ લગાડ્યું? કારણ શું હતું કે અહીંયા એવીનું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હતું એટલા માટે અહીંયા બીઈંગ મૂકીશું. નીટેડ મૂકીશું. કેમ? નીટિંગનું ભૂતકૃદંત બનશે નીટેડ બાય. સીની કર્મ વિભક્તિ બનશે હર એટ ધેટ ટાઈમ. ને લાસ્ટ વનમાં તમારે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવાનું થશે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની વાક્ય રચના પ્રશ્નાર્થમાં જ રહેશે. વિધાન વાક્ય એનું કરવાનું નથી, ધ્યાન રાખજો. હવે બીજું વાક્ય જુઓ, વાય વોઝ યોર ફાધર સ્કોલ્ડિંગ યુ એટ ધેટ ટાઈમ. અહીંયા જુઓ, WH ક્વેશ્ચન્સમાં અહીંયા વાય મૂકવામાં આવ્યું. એની નેક્સ્ટમાં ટુ બીનું ક્રિયાપદ વોઝ મૂકવામાં આવ્યું. યોર ફાધર અહીંયા સબ્જેક્ટ તરીકે, સ્કોલ્ડિંગ અહીંયા મુખ્ય ક્રિયાપદ આઈએનજી સાથેનું, યુ અહીંયા કર્મ તરીકે આપેલું. તો અહીંયા જુઓ, વાય WH ક્વેશ્ચન્સનું તમારે પીવી બનાવવાનું હોય તો WH ક્વેશ્ચન્સ એમના એમ જ રહેશે, તો વાય અહીંયા એમના એમ રાખીશું. હવે અહીંયાથી તમારું વાક્ય બનાવવાનું થશે. વોઝથી જે વાક્ય રહ્યું એ તમારે બનાવવાનું થશે. તો અહીંયા અહીંયા કર્મ તરીકે આપેલું હો, તો યુની સાથે ટુ બીનું ક્રિયાપદ સિમ્પલ પાસ્ટમાં વેર મુકાય. તો અહીંયા વાય વેર યુ બીઈંગ, સ્કોલ્ડનું ભૂતકૃદંત થશે સ્કોલ્ડીડ બાય યોર ફાધર એટ ધેટ ટાઈમ ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ વાક્ય રચના જોઈશું. એક્ટિવ વોઇસમાં જુઓ, સબ્જેક્ટ હોય, એની નેક્સ્ટમાં હેવ હેઝ હોય, એની નેક્સ્ટમાં મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું અને કર્મ મૂકવાનું થશે. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના તમારે પીવીમાં વાક્યો બનાવવા હોય પેસિવ વોઇસમાં તો એની વાક્ય રચના જુઓ. અહીંયા ધ્યાન આપજો બધા કે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ મૂકીશું. ઓકે, હેવ અને હેઝ એ જે પ્રમાણે કર્મ હશે એ પ્રમાણે તમારે મૂકવાનું થશે. કર્મ એક વચનમાં હોય તો તમારે હેઝ મૂકવાનું, કર્મ બહુવચનમાં હોય તો હેવ મૂકવાનું. એની નેક્સ્ટમાં યુ મસ્ટ કમ્પલસરી પુટ બીન, ધેન યુ મસ્ટ પુટ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. તમારે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું થશે. એની નેક્સ્ટમાં બાય લગાડવાનું. એની નેક્સ્ટમાં નામ હોય કર્તા તરીકે તો નામ મૂકવાનું, અને જો નામ ના હોય કર્તા વિભક્તિ હોય તો એનું તમારે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવાનું. નાઉ વી સી એક્ઝામ્પલ્સ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના એક્ઝામ્પલ્સનું આપણે એવીમાંથી પીવીમાં રૂપાંતર કરીશું. અહીંયા જુઓ, આઈ હેવ ઓલરેડી રીડ ધીસ સ્ટોરી બુક. તો આનું પીવી આ રીતે બનશે. આઈ અહીંયા કર્તા તરીકે આપેલું, એની જોડે હેવ મુકાયું.
અહીંયા રીડ મુકાયું. ઓલરેડી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવતો અહીંયા કીવર્ડ્સ મૂકવામાં આવ્યો છે. ધીસ સ્ટોરી બુક અહીંયા કર્મ તરીકે મુકાયું છે. હવે આને આપણે પીવીમાં રૂપાંતર કરીએ તો અહીંયા આઈની જગ્યાએ કર્મ કઈ મૂકીશું? ધીસ સ્ટોરી બુક હેઝ બીન ઓલરેડી રેડ બાય મી. કરતા આઈની જગ્યાએ ધીસ સ્ટોરી બુક મુકાયું. ધીસ સ્ટોરી બુક કર્મ એક વચનમાં હતું એટલા માટે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેજ મુકાશે. એની નેક્સ્ટમાં બીન મુકાશે. ઓલરેડી એઝ ઇટ ઇઝ એમના એમ રાખવાનું. રેડનું ભૂતકૃદંત બનશે રેડ, બાય મૂકીશું અને આઈની કર્મ વિભક્તિ બનશે મી. હવે બીજું વાક્ય જોઈએ. આઈ હેવ સીન અ મૂવી ઓન મંડે. આનો જુઓ, આ અહીંયા કર્તા તરીકે મુકાયું, એની નેક્સ્ટમાં હેવ મુકાયું, સીન મુકાયું. જે સીનું ભૂતકૃદંત અહીંયા શું બનશે? સીન મુકાયું. અ મૂવી અહીંયા કર્મ તરીકે મુકાયું. ઓન મંડે અધર વર્ડ્સમાં. હવે આનો પીવીમાં તમારે બનાવવું હોય તો આ રીતે થશે. આઈની જગ્યાએ કર્મ મૂકીશું. અ મૂવી હેઝ બીન seen by me on Monday. તો અહીંયા જુઓ, આ મૂવી એક વચનમાં હતું એટલા માટે અહીંયા હેઝ બીન મુકાયું. ભૂતકૃદંત પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં તમારે એઝ ઇટ ઇઝ એમના એમ મૂકવાના થશે, કારણ કે એવીમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું ભૂતકૃદંત પહેલેથી મૂકવામાં આવેલું હોય છે, એટલે તમારે ભૂતકૃદંત અહીંયા બનાવવાના થશે નહીં. એઝ ઇટ ઇઝ એમના એમ સીનનું ભૂતકૃદંત સીન જ થશે. બાય મી ઓન મંડે. માય બ્રધર હેઝ ટેકન ધ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ. અહીંયા જુઓ, માય બ્રધર અહીંયા કર્તા તરીકે આપેલું છે. અહીંયા હેવ અને હેઝ મુકાશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. માય બ્રધર ઇઝ ધ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. So we put has helping verb. Then after we put past participle of the verb take, took, taken. Take મુખ્ય ક્રિયાપદ, took એનું પાસ્ટ ફોર્મ અને taken એનું ભૂતકૃદંત. એની નેક્સ્ટમાં ધ બ્રેકફાસ્ટ કર્મ બનશે. ઇન ધ મોર્નિંગ અધર વર્ડ્સમાં. તો હવે એનું પીવીમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થશે. માય બ્રધરની જગ્યાએ આપણે કર્મ કઈ મૂકીશું? ધ બ્રેકફાસ્ટ હેઝ બીન ટેકન બાય માય બ્રધર ઇન ધ મોર્નિંગ. અહીંયા જુઓ, ધ બ્રેકફાસ્ટ કોની જગ્યાએ મુકાયું? આપણે કર્તાની જગ્યાએ. બ્રેકફાસ્ટ એક વચનમાં હતું એટલા માટે અહીંયા હેઝ બીન મુકાયું. ટેકનું ભૂતકૃદંત ઓલરેડી આપેલું છે એટલે અહીંયા ટેકન મુકાયું. એની નેક્સ્ટમાં બાય તમારે ફરજિયાત મૂકવાનું. માય બ્રધર નામ હતું તો અહીંયા માય બ્રધર મુકાયું. ઇન ધ મોર્નિંગ ફૂલ સ્ટોપ. હેવ યુ પ્રિપેર્ડ અ પ્લાન ફોર અવર ન્યૂ બિલ્ડિંગ? ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે આ વાક્ય જુઓ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તો આનું તમારે પીવી કઈ રીતે બનાવવું એ જોઈશું મિત્રો. તો અહીંયા હેવ યુ અહીંયા કર્તા તરીકે આપેલું છે. પ્રિપેર્ડ એ અહીંયા ભૂતકૃદંત બનાવવામાં આવ્યું છે. પ્રિપેર એનું ભૂતકૃદંત અહીંયા પ્રિપેર્ડ મૂકવામાં આવ્યું છે. અ પ્લાન અહીંયા કર્મ તરીકે આપેલું છે. ફોર અવર ન્યૂ બિલ્ડિંગ એ અધર વર્ડ્સમાં રહેશે. હવે આનું આ વાક્ય કેવું છે? ઇન્ટ્રોગેટિવ માર્ક અહીંયા આપેલું છે તો પ્રશ્નાર્થ વાક્ય છે. હવે એનું પીવીમાં રૂપાંતર કરવું હોય કયો ટેન્સ મુકાયો છે મિત્રો? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એનું પીવીમાં આ રીતે થશે. અહીંયા અ પ્લાન કર્મ સિંગ્યુલર ફોર્મમાં છે એટલે વાક્યની શરૂઆતમાં આપણે હેજ મૂકીશું. હેઝ અ પ્લાન બીન પ્રિપેર્ડનું ભૂતકૃદંત ઓલરેડી આપેલું છે. પ્રિપેર્ડ ફોર અવર ન્યૂ બિલ્ડિંગ બાય યુનું અહીંયા યુ કર્તા વિભક્તિ એનું કર્મ વિભક્તિ પણ શું થાય? યુઝ થશે લાસ્ટ વનમાં ઇન્ટ્રોગેટિવ માર્ક.
હવે નકાર વાક્યો અને ઇન્ટ્રોગેટિવ જોઈશું. દે હેવ નોટ સીન અ ગોસ્ટ. હવે આ નકાર વાક્ય આપેલું હોય એનો પીવી આ રીતે બનશે. ધેની જગ્યાએ કર્મ મૂકીશું અ ગોસ્ટ. ગોસ્ટ એક વચનમાં હતું એટલે હેઝ મુકાયું, હેઝ નોટ. સીન ભૂતકૃદંત આપેલું છે એટલે હેઝ બીન સીન. બાય મૂકીશું અને નેક્સ્ટમાં ધેની કર્મ વિભક્તિ બનશે ધેન. હેવ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર્સ. અહીંયા જુઓ હેવ ધ પ્રેયર્સ. કેમ અહીંયા હેવ એમને એમ જ રાખ્યું? ધ પ્રેયર્સ એ બહુવચનમાં હતું એટલે અહીંયા હેવ મુકાયું. હેવ ધ પ્રેયર્સ બીન sung by the girls. હવે આપણે જોઈએ કે WH ક્વેશ્ચન્સ હોય, WH ક્વેશ્ચન્સથી વાક્યની શરૂઆત થતી હોય તો એવા વાક્યોનું એવીમાંથી પીવીમાં કઈ રીતે રૂપાંતર કરવા એનું જોઈશું. તો હવે એક્ટિવ વોઇસની અંદર આ રીતે WH ક્વેશ્ચન્સ હોય. WH ક્વેશ્ચન્સ કોને કહેવાય? કે જે વાક્યની શરૂઆત વોટ, વાય, વેર, વેન, વિચ, હાઉ એનાથી થતી હોય તો એવા વાક્યોને આપણે કયા વાક્યો કહીશું મિત્રો? WH ક્વેશ્ચન્સના વાક્યો. તો એની વાક્ય રચના એવીમાં આ રીતે રહેશે. વાક્યની શરૂઆતમાં વોટ, વાય, વેર, વેન, વિચ, હાઉ એ બધા WH ક્વેશ્ચન્સ આપેલા હશે. એની નેક્સ્ટમાં કર્તા હશે, મુખ્ય ક્રિયાપદ હશે અને કર્મ હશે અને એની નેક્સ્ટમાં WH ક્વેશ્ચન્સ માર્ક હશે. હવે આ જ વાક્યનું તમારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો એનું આ રીતે થશે. WH ક્વેશ્ચન્સને તમારે રિમૂવ કરવાના નથી, એ એમને એમ જ રાખવાના છે. તો જુઓ અહીંયા પેસિવ વોઇસમાં વોટ, વાય, વેર, વેન, વિચ, હાઉ એ એમને એમ જ રહેશે. વિલ હશે તો એના માટેનો નિયમ શું હોય? વિલ અને સેલ માટેનો કે એમાં તમારે બી મૂકવાનું થશે. ઓકે, વિલ અને સેલમાં જ તમારે બી એડ કરવાનું થશે. બાકીનામાં જુઓ કે આ WH ક્વેશ્ચન્સ હશે એની નેક્સ્ટમાં તરત જ તમારે કર્મ મૂકવાનું. ટુ બીના ક્રિયાપદ આવશે, એની નેક્સ્ટમાં ભૂતકૃદંત આવશે, બાય મૂકીશું અને કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ અને ઇન્ટ્રોગેટિવ માર્ક. એક્ઝામ્પલ્સમાં જુઓ વોટ ડઝ સી બ્રિંગ. અહીંયા જુઓ વોટ ડઝ સી બ્રિંગ તો એનું પીવી આ રીતે થશે. વોટ અહીંયા વોટમાં એ વોટ એમને એમ જ રહેશે, કોઈ એને રિમૂવ નથી કરવાનું. હવે અહીંયા ડઝ મુકાયું. કયો ટેન્સ મુકાયો? અહીંયા પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના તમે ટુ બીના ક્રિયાપદો યાદ કરો, કયા આવશે? હવે અહીંયા બ્રિંગ એક વચનમાં આપેલું હો ક્રિયાપદ. કર્તા તરીકે સી પણ એક વચનમાં આપેલું છે તો અહીંયા ઈ જ આવશે. વોટ ઇઝ બ્રિંગનું ભૂતકૃદંત બનશે બ્રોટ બાય. સીની કર્મ વિભક્તિ બનશે હર અને એની નેક્સ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ડઝ કિંજલ વોન્ટ. અહીંયા જુઓ વોટ એમને એમ રહેશે. વોટ ઇઝ વોન્ટનું ભૂતકૃદંત બનશે વોન્ટેડ બાય. કિંજલ અહીંયા નામ આપેલું છે તે કિંજલ અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે બીજા વાક્યો જોઈશું. વિચ ગ્રામર બુક ડુ યુ યુઝ. તમે કઈ ગ્રામર બુકનો ઉપયોગ કરો છો? તો પહેલાં તમે ટેન્સ શોધો. ફર્સ્ટ વન યુ મસ્ટ આઈડેન્ટિફાય ટેન્સીસ. તો અહીંયા આ વાક્યમાં કયો ટેન્સ મુકાયો છે મિત્રો? ડુ અને ડઝ મુકાતું હોય તો કયો ટેન્સ હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા જો વિચ એમના એમ રહેશે. ગ્રામર બુક અહીંયા કર્મ તરીકે આપેલું છે તો વિચ ગ્રામર બુક ઇઝ. યુઝનું ભૂતકૃદંત બનશે યુઝડ બાય યુ અને એની નેક્સ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. એની નેક્સ્ટમાં વાય ડુ યુ રાઇટ રોંગ આન્સર્સ. અહીંયા જુઓ WH ક્વેશ્ચન્સમાં વાય મૂકવામાં આવ્યું.
રોંગ આન્સર્સ બહુવચનમાં હતું એટલે અહીંયા આર મુકાશે. વાય આર રોંગ આન્સર્સ. રાઇટનો ભૂતકૃદંત બનશે રિટર્ન બાય યુ અને એની લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વોટ ડીડ હી સી? હવે આનો પીવી કરવું હોય તો કઈ રીતે થશે? વોટ એમના એમ રહેશે. આને આપણે રિમૂવ નહીં કરીએ. ડીડ મુકાયું હતું, કયો ટેન્સ મુકાયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે અહીંયા વોજ મુકાશે. વોટ વોઝ. સે મુખ્ય ક્રિયાપદ હતું તેનું ભૂતકૃદંત બનશે સેડ. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને હીની કર્તા વિભક્તિ હોય તેની કર્મ વિભક્તિ બનશે બાય હિમ અને એની નેક્સ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. એની નેક્સ્ટમાં વેન ડીડ હી રિપેર માય સ્કૂટર. બરાબર, તો તેઓ ક્યારે મારું સ્કૂટર એમ કે રિપેર કરશે, કરી દેશે. વેન ડીડ તો વેન અહીંયા જુઓ સમય જાણવા માટે મુકાય છે. અહીંયા જુઓ અહીંયા વેન ડીડ હી રિપેર માય સ્કૂટર, તો અહીંયા જુઓ વેન એમના એમ રહેશે WH ક્વેશ્ચન્સમાં કે તેને મારું સ્કૂટર ક્યારે રિપેર કર્યું હતું. ઓકે, 5 ટાઈમ બતાવો. અહીંયા ડીડ મૂકવામાં આવી છે તો કયો ટેન્સ રહેશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એનો ટુ બીનું ક્રિયાપદ વોજ મૂકીશું. એની નેક્સ્ટમાં માય સ્કૂટર કર્મ હતું તો કર્મ આવશે. રિપેરનું ભૂતકૃદંત બનશે રિપેર્ડ બાય અને હીની કર્મ વિભક્તિ બનશે બાય હિમ અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વિચ બુક ડીડ યુ પ્રિફર? તો અહીંયા જુઓ એનું પીવી આ રીતે થશે. વિચ એમના એમ રહેશે. વિચ બુક વોચ. પ્રિફરનું ભૂતકૃદંત બનશે પ્રિફર્ડ બાય યુનું કર્મ વિભક્તિ યુ રહેશે અને ઇન્ટ્રોગેટિવ માર્ક. વાય ડીડ યુ લર્ન ઇંગ્લિશ? તો અહીંયા જુઓ શા માટે તમે અંગ્રેજી ભણતા હતા? તો જુઓ વાય વોઝ ઇંગ્લિશ લર્ન્ટ બાય યુ અને એની નેક્સ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વાય વિલ યુ ઈટ પાણીપુરી? શા માટે પાણીપુરી તમે ખાતા હશો એમ. વાય વિલ યુ ઈટ પાણીપુરી? તો અહીંયા જુઓ વાય વિલ પાણીપુરી બી ઈટન બાય યુ અને નેક્સ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે આ વાક્યોમાં ખાસ મિત્રો જુઓ તમારે એક ધ્યાન રાખવાનું છે કે વિલનો યુઝ થાય તમારે તો કમ્પલસરી તમારે મુખ્ય ક્રિયાપદનું જે ભૂતકૃદંત બનાવો એની પહેલાં બી મૂકવાનું. વાય એની નેક્સ્ટમાં વિલ આવશે, કર્મ આવશે, એની નેક્સ્ટમાં બી આવશે, મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય મૂકવાનું અને કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ અને ઇન્ટ્રોગેટિવ માર્ક. અહીંયા જુઓ વેન વિલ યુ ટીચ ઇંગ્લિશ? તમે ક્યારે ઇંગ્લિશ ભણાવશો? તો અહીંયા જુઓ વેન WH ક્વેશ્ચન્સ એમના એમ રહેશે. એની નેક્સ્ટમાં વિલ આવશે, ઇંગ્લિશ આવશે, કર્મ બી મૂકીશું, ટીચનું ભૂતકૃદંત બનશે ટોટ બાય યુ. તો મિત્રો આટલા સુધી રાખીએ. આપણે બાકીના એક્ઝામ્પલ્સની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.